તો નવસારીમાં લોકમેળામાં રાત્રે મોટી દુર્ઘટના। લોકમેળામાં ચાલુ ચકડોળ તૂટી પડ્યું। 4 લોકો ઘાયલ થયા છે। 2 બાળકો, એક મહિલા, એક પુરુષ ઘાયલ। એક ઘાયલને વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે। બિલ્લીમોરા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળો ચાલી રહ્યો છે। લોકોની ભીડ વચ્ચે ચાલુ ચકડોળ તૂટી પડ્યો। મેળામાં ચકડોળ તૂટતા થોડા સમય અફરાતફરીનો માહોલ। બનાવ બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। ચકડોળ સ્થળે સીસીટીવી પણ નહોતા લગાવેલા। તો મેળામાં ચકડોળ તૂટતા કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। મેળાની મંજૂરી આપતા પહેલા શું ચકાસણી નહોતી થઈ? રાઇડ્સ જેવા સાધનોની શું તપાસ નહોતી કરાઈ? તે પણ એક મોટો સવાલ છે। શું રાઇડ સંચાલકોએ સરકારની એસઓપીનું પાલન નહોતું કર્યું? તે પણ સવાલ અહીં ઉદ્ભવે છે। મોટી દુર્ઘટના ઘટી હોત તો આખરે કોણ જવાબદાર હોત? શું મંજૂરી આપનારાઓએ આંખ આડા કાન કર્યા હતા? શું આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ? તે પણ એક મોટો સવાલ છે। જો કોઈ જાનહાનિ સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હોત? તે પણ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જો કે સદનસીબે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ ખૂબ જ મોટી દુર્ઘટના બની શકતી હતી, જેના માટે જે લોકો જવાબદાર છે તે લોકો ક્યારે જાગૃત થશે? આ તમામ બાબતોને લઈને સવાલો લોકમેળાને લઈને ઉપસ્થિત થઈ રહ્યા છે। નવસારીમાં મેળામાં ચાલુ ચકડોળ તૂટી પડ્યું હતું, જેમાં 4 લોકો ઘાયલ થયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ ચકડોળ છે તે અચાનક તૂટી પડે છે। અફરાતફરીનો માહોલ સર્જાય છે। સીધી વાત એ કે એસઓપીનું પાલન તો નથી કરાયું। આ રાઇડ્સ જે હોય છે તેની ચકાસણી થવી જોઈએ, પરંતુ તે પણ નથી થઈ। તો ન્યૂઝ 18ના સવાલો, મંજૂરી આપતા પહેલા શું ચકાસણી નહોતી થઈ? જવાબદાર કોણ? તે મોટો સવાલ ન્યૂઝ 18 પણ ઉઠાવી રહ્યું છે। રાઇડ્સ જેવા સાધનોની શું તપાસ નહોતી કરાઈ? તે પણ અહીં એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો સંચાલકોએ સરકારની એસઓપીનું પાલન નહોતું કર્યું, તે પણ અહીં મહત્વનો સવાલ છે કે જે ઉદ્ભવી રહ્યો છે। જો જાનહાનિ સર્જાઈ હોત તો જવાબદાર કોણ? મંજૂરી આપતા પહેલા ચકાસણી નથી થતી, તે પણ અહીં એક મહત્વનો સવાલ છે। મોટી દુર્ઘટના વારંવાર ગુજરાતમાં ઘટતી હોય છે અને અહીં પણ મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? શું મંજૂરી આપનારાઓએ આંખ આડા કાન કર્યા હતા? તે પણ અહીં સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, ખાસ કરીને તંત્ર સામે। શું આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ આંખ આડા કાન કરવામાં આવશે? મોટી દુર્ઘટના જો ઘટે છે તો આખરે તેની જવાબદારી કોની હોય છે? તેવા તમામ સવાલો ન્યૂઝ 18 પણ ઉઠાવી રહ્યું છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ રાઇડ છે તે પડી જાય છે, આ ચકડોળ ચાલતા ચાલતા પડી જાય છે। એસઓપીનું પાલન નથી કરવામાં આવતું। આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, પરંતુ પગલાં લેવામાં આવશે કે કેમ તે મહત્વનો સવાલ છે। વારંવાર ગુજરાતમાં મોટી દુર્ઘટનાઓ ઘટે છે અને આ પ્રકારની ઘટનાઓ એટલા માટે પણ કારણ કે યોગ્ય ચકાસણી છે તે થતી નથી। લોકમેળામાં નવસારીમાં મોડી રાત્રે જે દુર્ઘટના બની છે તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આપ પણ જો મેળામાં જતા હો તો ચકડોળમાં બેસવું કે નહીં, તેને લઈને અનેક સવાલો। 20 ફૂટ ઉપરથી આ રાઇડ નીચે પટકાઈ છે। 4 લોકો ઘાયલ થયા છે, પરંતુ રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન નહોતું કર્યું, તે મોટો સવાલ છે। પરંતુ સવાલ એ પણ કે તંત્રએ આ એસઓપીનું પાલન કરાવ્યું હતું કે નહીં, યોગ્ય ચકાસણી થાય છે કે નહીં, તેને લઈને શું પગલાં ભરવામાં આવે છે? તેવા સવાલ। લોકમેળા તો યોજી દેવામાં આવે છે, પરંતુ એસઓપીનું પાલન નથી થતું, રાઇડ્સની ચકાસણી નથી થતી, મેન્ટેનન્સ નથી જોવામાં આવતું અને તેના પ્રતાપે ગુજરાતમાં ઘણા બધા એવા કેસીસ સામે આવ્યા છે। ઘણી બધી એવી દુર્ઘટનાઓ બની છે કે જેમાં અનેક લોકોનો જીવ પણ ગયો હોય। સદનસીબે આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે। જીવ જવાની કોઈ ઘટના સામે નથી આવી, પરંતુ જો મોટી દુર્ઘટના ઘટી હોત તો આખરે કોણ જવાબદાર હોત? તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। નાના બાળકો આવા રાઇડમાં બેસતા હોય છે। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર। ભાવિન, લોકમેળામાં રાત્રે આટલી મોટી દુર્ઘટના, શું મેન્ટેનન્સ, ચકાસણી, એસઓપીનું પાલન કંઈ થયું હતું ખરું? ચોક્કસથી લુબના જે સમગ્ર ઘટના છે એ વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તેમજ જે સંબંધિત જે અધિકારીઓ છે, ડિપાર્ટમેન્ટ છે કે જેમણે મંજૂરી આપવાની હોય છે, એની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। એસઓપીનું ચુસ્તપણે જો પાલન થયું હોય આ પ્રકારની ઘટના લાગે છે ત્યાં સુધી કે નહીં બનતે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખામી અને કચાશના કારણે અથવા તો કોઈક રાજકીય પ્રેશર અથવા કોઈક મિલીભગત અધિકારીઓના કારણે આ પ્રકારની ઘટનાઓ બની છે, જેમાં સામાન્ય લોકો
જે છે આ ઘટનાનો ભોગ બન્યા છે અને 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં જે રાઇડ ઓપરેટર હતો એમને વધુ ઈજાઓ થતા સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે લુબના. પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જે છે એ જે સરકારની કામગીરી છે, પોલીસ વિભાગની કામગીરી છે, એની સામે સવાલો ઉભા કરી રહી છે લુબના. કારણ કે છેલ્લે જે સામાન્ય જનતા જે ભોગ બનતી હોય છે, પરંતુ આ રીતની જે એસઓપી હતી, જો એસઓપી નું પાલન કરવાનું થતું હોય છે, લાગે છે ત્યાં સુધી અહીંયા એસઓપી નું પાલન ન થયું હોય તો જ આ પ્રકારની રાઇડો જે તૂટવાની ઘટના છે એ લુબના સામે આવી છે. ભાવિન, અધિકારીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી કે લોકમેળાનું આયોજન તો તમે લોકો કરી લો છો, પરંતુ એસઓપી જુઓ છો, નિયમો જુઓ છો કે કેમ, શું કહી રહ્યું છે તંત્ર? કોઈ અધિકારી સાથે ભાવિન જો આપની વાત થઈ હોય? હજુ સુધી કોઈ પણ અધિકારી આ મામલે બોલવા તૈયાર નથી. કોઈ પણ અધિકારીઓ સામે નથી આવ્યા, એટલા માટે કે જે અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હશે, જે સંબંધિત ખાતાઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હશે, એ હાલ ક્યાં છે? પરંતુ સૌથી મોટો સવાલ છે ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે અને આ કચાશના કારણે જ અધિકારીઓ હાલ સામે નથી આવી રહ્યા. ઘટના થયાને 8 થી 10 કલાક વીતી ચૂક્યા છે, પરંતુ સ્થળ પર કોઈ મોટા અધિકારીઓએ મુલાકાત નથી લીધી કે કયા પ્રકારની ઘટનાઓ બની હતી, શું કચાશ રહી ગઈ હતી. એ પણ એક સૌથી મોટો સવાલ છે કે 10 થી 12 કલાક જો ઘટનાને વીતી ગયા હોય તો પણ હજુ સુધી કોઈ પણ અધિકારીઓની ટીમ જે છે કે ઉચ્ચ અધિકારીઓ છે જિલ્લાના, એ પણ આ જગ્યા પર નથી પહોંચ્યા હજુ સુધી લુબના. બહુ આશ્ચર્યની વાત છે ભાવિન કે કોઈ પણ પહોંચ્યું નથી, ઘટના સ્થળ પર પણ અધિકારીઓ નથી પહોંચ્યા અને કલેક્ટર પણ ફોન પર માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યા છે તેવા પણ અમને અહેવાલ મળી રહ્યા છે. તંત્રમાંથી કોઈ બોલવા માટે તૈયાર નથી. ભાવિન, દ્રશ્યો જો આપ જુઓ, 20 ફૂટ ઉપરથી આ રાઇડ છે તે નીચે પટકાઈ છે. આ તો બહુ સારી વાત કહેવાય કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. જો મોટી દુર્ઘટના ઘટી હોત તો આખરે જવાબદાર કોણ હોત તે મોટો સવાલ, કારણ કે જ્યારે જવાબદારીની ભાવિન વાત આવે તો બધા એકબીજાને ખો આપવા લાગે. ચોક્કસથી લુબના, જે આપણે કહ્યું તે રીતના કે જવાબદારીની જ્યારે વાત આવે છે તો એકબીજા પર લોકો ખો આપતા હોય છે. 20 ફૂટ ઉપરથી રાઇડ સીધે નીચે પટકાય છે, એટલે ખરેખર જો જોવા જાય તો લુબના સૌથી મોટી શરમજનક ઘટના જે છે કહી શકાય અધિકારીઓ માટે, કે જે પોતે એસી ચેમ્બરમાં બેસીને આ પ્રકારની મંજૂરીઓ આપી દેતા હોય છે અને છેલ્લે જે છે લોકોના જીવ સાથે રમતો રમતા હોય છે, ચેડા કરતા હોય છે આવા અધિકારીઓ, કે આ પ્રકારની જ્યારે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આવે છે, સ્ટેબિલિટી સર્ટિફિકેટ એટલે કે લુબના જે આરએનબી વિભાગના જે સંબંધિત ખાતાઓ છે તેમના દ્વારા સર્ટિફિકેટ લેવાનું હોય છે કે રાઇડ જે છે સક્ષમ છે, કે લોકોનું વજન જે પ્રકારની રાઇડો છે તે પ્રકારના નોર્મ્સ જે હોય છે એ પ્રમાણે જે સક્ષમ છે કે નહીં એ પ્રકારની પણ ચકાસણી કરવાની થતી હોય છે. પરંતુ ચકાસણી થઈ છે કે નથી થઈ એ પણ એક સૌથી મોટો સવાલ આવી રહ્યો છે. આપે કહ્યું તે રીતના કે કોઈ અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી. સ્થળ પર મેં કહ્યું તે રીતના લુબના કે હજુ સુધી 11 થી 12 કલાક વીતી ચૂક્યા છે. વહીવટી તંત્રના કોઈ જવાબદાર અધિકારીઓ એટલે કે ઉચ્ચ અધિકારીઓ હજુ સુધી અહીંયા ફરક્યા પણ નથી અને ઘટનાની જે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન નથી કર્યો. માત્ર જે રીતના મંજૂરી આપવામાં આવી હશે ફોન પરથી કે કાગળ પ્રક્રિયા કરીને મંજૂરી આપવામાં આવી છે, એ જ રીતના હાલ લાગી રહ્યું છે કે માત્ર કાગળો કરીને આ જે ઘટના છે બની એ ઘટનાને તાગ મેળવી રહ્યા છે અધિકારીઓ. પરંતુ ખાલી બિલ્લીમોરા પોલીસના જે અધિકારીઓ છે એ માત્ર જગ્યાને કોર્ડન કરી દીધું છે, એટલે કે સમગ્ર જે છે અત્યારે હાલ જવાબદારી પોલીસના માટે. જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ.